દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાલિકા તંત્રની અણઘડ કામગીરી જોવા મળી। વૃક્ષો અને વીજપોલ વચ્ચે જ પાથરી દીધો સિમેન્ટનો રોડ। ટાઉન હોલથી દ્વારકા નાકા તરફનો નવો સિમેન્ટ રોડ ચર્ચાસ્પદ બન્યો। ઘટાદાર વૃક્ષો અને પોલ હટાવ્યા વગર જ સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વહેલામાં વહેલી તકે મુશ્કેલી દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી। ખંભાળિયા નગરપાલિકા જે અત્યારે વિકાસના કામ ચાલુ છે પોરબંદર રોડ ઉપર, જે આ સીસી રોડ બનાવ્યો છે એમાં અનેક જગ્યાએ આ જે વૃક્ષ છે આલો પરિણામ વૃક્ષ જરૂરી છે, પણ એને અનેક જગ્યાએ શિફ્ટ કરવાની જરૂર હતી। અને વીજ પોલ છે એ બધું જોયા વગર આ સીસી રોડ બનાવી નાખ્યો છે। આની જવાબદારી કોણ? રાતના કઈ પણ અકસ્માત સર્જાશે તો આની જવાબદાર કોણ? ચીફ ઓફિસર કે પછી એન્જિનિયર? કાયદેસરનો નગરપાલિકાએ બુદ્ધિનો વસ્ટ ઉપયોગ કર્યો છે। ખંભાળિયા ટાઉન હોલ થી દ્વારકાના નાકા સુધી સાઈડમાં જે સીસી ને પેવરનું કામ ચાલી રહ્યું છે એ નગરપાલિકાની ગત બોડી દ્વારા એ આયોજન કરવામાં આવેલું હતું, જેનો ઉદ્દેશ્ય એ હતો કે નગરપાલિકા દ્વારા આ જગ્યામાં સ્ટ્રોમ વોટર ડ્રેન, જે વરસાદી પાણી નિકાલની ડ્રેન બનાવેલી છે, એ ડ્રેનને કોઈ નુકસાન ન થાય અને ત્યાં નગરપાલિકાએ જે દબાણો હતા ડિમોલિશન કરેલા છે તો એ ડિમોલિશનમાં કોઈ અન્ય દબાણ ન થાય એના માટે વ્યવસ્થિત સાઈડમાં સીસી રોડ અને વચ્ચે જ્યાં ડ્રેન છે ત્યાં પેવર બ્લોકનું કામ લીધેલું છે।